તો આ જીવને ત્રણ પ્રકારના દુઃખ પણ છે. કેવા દુઃખ છે ખબર? યાદી, વ્યાધિ અને ઉપાધિ. એટલે મને એમ થાય આ દુઃખ એવા હશે. યાદી એટલે યાદી, યાદી એટલે યાદી. યાદી એટલે શું? તો યાદી એટલે કે મારા દીકરાના ઘરે દીકરો નથી, જ્યાં સુધી એના ઘરે કઈ સંતાન ન થાય ત્યાં સુધી યાદી. બરાબર ને? યાદી ભૂલાતું નથી સાહેબ. કોઈ કે આપણને કઈ કીધું હોય ભૂલાતું નથી. આ દુઃખ. વિચાર તો કરો સાહેબ, આપણને કોઈ કડવા વચનો કહે, કોઈ આપણને ખરાબ કહે, આપણી યારે કોઈ ખોટું કરે તો આપણે નથી ભૂલી શકતા. આને જીવ પણ કહેવાય, કારણ કે ભૂલી નથી શકતા. પણ જીવનમાં જો તમારે યાદ રાખવું હોય, તમારે ભૂલવું જ ન હોય ને, તો એવી વસ્તુની યાદ રાખજો સાહેબ કે આ દુનિયામાં તમારું કોને રાખ્યું છે. ચાહે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, તમે ગમે એટલા મોટા માણસ થયા હોય, યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે તમારું આ દુનિયામાં કોને રાખ્યું છે. પણ રાખનારને આપણે ભૂલી જઈએ છીએ અને કડવા શબ્દ કહેનારને આપણે યાદ રાખીએ છીએ. આ તકલીફ છે. એટલે જ્યાં સુધી માં ન હોય, દીકરા દીકરો ના હોય, એને કઈ સંતાન ન હોય, ત્યાં સુધી યાદી. પાણા એટલા પીર કરો, દીકરાનો જન્મ થાય, યાદી જાય ને ઉપાધિ શરૂ થાય. વ્યાધિ શરૂ થાય ને, આને મોટો કરવો પડશે ને, આને આમ કરવું પડશે ને, ફલાણું કરવું પડશે. યાદી પછી વ્યાધિ. વ્યાધિ એટલે એને મોટો કરવો અને કેટલું કરવું. અને મોટો થઈ ગયા પછી રોટલા ન આપે તો ઉપાધિ. સંતાન દુઃખ. જેમ ભગવાનના ત્રણ રૂપ છે એમ આ જીવને ત્રણ દુઃખ છે. એટલે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનની અને અપરોક્ષ જ્ઞાનની બધાયને ખબર છે. એવું નથી કે નથી ખબર, પણ મેં કીધું એમ તેને કરવું હોય તો કરે છે અને ન કરવું હોય તો નથી કરતો. તો ભગવાનના ત્રણ રૂપ અને આ જગતમાં જીવીએ ત્યાં સુધી ત્રણ દુઃખ. ન તો આપણામાંથી યાદી જતી નથી, વ્યાધિ જતી નથી, ઉપાધિ જતી. હવે આ ત્રણ વસ્તુ જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી ન તો સત સમજાય, ન જ્ઞાન સમજાય અને ન કોઈ દી તમે આનંદ કરી શકો. ઘરેથી નીકળે ને, હરિદ્વાર પહોંચી જાય ને ઘરે ન જાય ત્યાં સુધી યાદી, વ્યાધિ, ઉપાધિ બધું હોય ને. છોકરા શું કરતા હશે, માં શું કરતી હશે, મારા દીકરા શું કર્યું હોય છે. એટલે 7 દિવસ આ યાદી, વ્યાધિ, ઉપાધિ મૂકી દેજો. કાંઈ નહીં, બસ ભગવાનનું ભજન કરવું છે, ભગવાનને પ્રેમ કરવો છે. તમે એવી ભૂમિમાંથી આવી ગયા છો કે જે ભૂમિ ઉપર સગર રાજાના 60,000 દીકરાને મોક્ષ આપવા માટે અવધના મહારાજા સગરથી માંડી અને ભગીરથ સુધી એ પેઢી દર પેઢીની જ્યારે તપસ્યા સાહેબ થતી ગઈ. જો એટલે હું કહું છું, આ ખાલી માણેકના સંકલ્પથી હરિદ્વારમાં કથા થાય એમ નથી, પણ તમારી પેઢી દર પેઢીના પુણ્ય જ્યારે ભેગા થાય છે સાહેબ, ત્યારે આવો સંકલ્પ થાય છે. ચોક્કસ સંકલ્પ એને થયો છે અને ચોક્કસ એ વાતને આપણે સ્વીકારીએ પણ કે આજે એની પેઢીએ આ જીવની ઉપર એક કૃપા કરી સાહેબ. એને બહુ મોટો માણસ અને બહુ ભાગ્યશાળી માણસ બનાવી દીધો. એને આવો સંકલ્પ થયો. એમ અવધના મહારાજાઓ તપસ્યા કરતા કરતા
સગર રાજા, દિલીપ રાજા, મનુ રાજા, આમ પેઢી આવતા આવતા એ પેઢીમાં એક ભગીરથ રાજાનો જન્મ થયો અને ભગીરથ રાજા પોતાના પેઢી દર પેઢીના જેટલા તપશ્ચર્યા કરી અને જેટલા જેટલાનું મૃત્યુ થયું, બધાય જીવના કલ્યાણની માટે એને એવી તપશ્ચર્યા કરી સાહેબ, પગના એક અંગૂઠા ઉપર ઉભા રહે છે. બહાર નીકળીને ટ્રાય કરી જોજો. એક જમણા પગના એક અંગૂઠા ઉપર પોતાની પાની પણ નીચે નથી અટતી, બીજી આંગળીઓ પણ નીચે નથી અટતી. એક પગના અંગૂઠા ઉપર જ્યારે ભગીરથ રાજાએ તપ કર્યું છે સાહેબ, અને ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજી કહે છે કે હે રાજન, કહે તારી માટે હું શું કરું? કહે છે કે મારી પેઢીમાં મેં એવી વાર્તા સાંભળી છે, મેં એવી કથા સાંભળી છે કે અમારા પૂર્વજોમાં દાદાના પરદાદાના દાદાના દાદા એટલે સગર રાજાના 60,000 પુત્રોનું જે મૃત્યુ થયું છે, એના મોક્ષની માટે, એના કલ્યાણની માટે મારે ગંગાને ઉતારવી છે. માં ગંગાને પ્રગટ કરવા માટે કહો શું કરું? બ્રહ્માજી કહે છે કે તું માનું તપ કર. એટલા વર્ષો પછી ભગીરથ રાજાને ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું છે અને માં ગંગાની તપશ્ચર્યા કરે છે. ધીરે ધીરે સમય જતા માં ગંગા પ્રગટ થયા છે. કહે છે કે હે ભગીરથ, મારો વેગ અને કદાચ હું આ પૃથ્વીની માથે આવું ને તો પૃથ્વીનો પરલે થઈ જાય, પૃથ્વીમાં કઈ બચે નહીં. આ મારી તાકાત છે. તો સૌથી પહેલા મને પૃથ્વીની ઉપર જો મારો કોઈ ભાર ઝીલે એવો કોઈ વ્યક્તિ હોય તો હું આ બધાયના કલ્યાણની માટે હું આ પૃથ્વીની માથે ઉતરું છું. એનો માર્ગ બીજો કોઈ નથી. ભગવાન શિવનું તપ કર. ભગીરથ રાજા ભગવાન શિવનું તપ કરે છે, ભગવાન શિવને પ્રગટ કરે છે અને ભગવાન શિવ કહે છે કે હે ભગીરથ, ગંગાને કહે એનો ભાર ઝીલવા હું તૈયાર છું. જ્યારે તારે ગંગાને બોલાવો હોય ત્યારે બોલાવી લેજે, એનો ભાર ઝીલવા હું તૈયાર છું. અને ભગવાન શિવ આખી પૃથ્વીની માથે પોતાની જટા પાથરે છે સાહેબ. આખી પૃથ્વીની માથે ભગવાન શિવ પોતાની જટાને પાથરે છે અને માં ગંગાને નીચે ઉતારે છે. માં ગંગા નીચે આવે એટલે તરત ભગવાન પોતાની જટામાં ગંગાને બાંધી દે છે. માં ગંગાને બાંધ્યા પછી ભગવાન શિવની જટામાંથી 3 રૂપમાં ગંગા પ્રગટ થઈ છે સાહેબ. એક ગંગા, એનું નામ છે જ્ઞાન ગંગા. આજે આપણે સાંભળ્યું છે જ્ઞાન ગંગા છે સાહેબ. આ પણ ગંગા છે. એક ગંગા જેની અંદર આપણે સ્નાન કરવા જવાના છીએ, એ ગંગા છે. ભગવાન શિવ પોતાની જટામાંથી સફેદ રૂપમાંથી ગંગાને ઉતારે છે અને જ્યાં 60,000 દીકરાના એમનું મૃત્યુ થયું છે એમ નહીં, જ્યાં જ્યાં ભગીરથ રાજા પોતાનો રથ લઈને ગયા ત્યાં ત્યાં આ ગંગા પાછળ પાછળ આવે છે. તે આ ગંગા અહીંયા હરિદ્વારમાં આવે છે સાહેબ.
જેને આપણે ભાગીરથી ગંગા કહે છે. ભાગીરથીનો અર્થ એટલો જ છે કે ભગીરથ રાજા આ ગંગાને અહીંયા લઈ આવ્યા છે, એટલે આનું નામ છે ભાગીરથી ગંગા. અને એ ગંગાના કિનારે એક સંકલ્પ કે હે માં ગંગે, આજે અમે તમારા ચરણ કમલ સુધી અહીંયા આવ્યા છીએ, તો હે માં અમારું પણ કલ્યાણ થાય અને આવનાર દરેક જીવનું કલ્યાણ થાય, ગયેલા આત્માનું કલ્યાણ થાય, દેશનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય. આવો ભાવ અને પ્રેમથી આ ગંગા